પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ વધવાના છે? આવું હું નથી કહી રહ્યો, દેશના મોટા મોટા એક્સપર્ટ કહી રહ્યા છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ તો માત્ર હજુ શરૂઆત છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ વધવાના છે. ત્યારે આ મામલે સરકાર કેટલી તૈયાર છે, વર્તમાન પેટ્રોલ અને ડીઝલની શું સ્થિતિ છે, તે જો તમારે જાણવું હોય તો આ વિડીયો અંત સુધી જોજો અને વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ક્રૂડ ઓઇલની અછતના પગલે પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે. આ સ્થિતિ ફક્ત ભારતમાં જ છે તેવું નથી. પાડોશી દેશ પાકિસ્તાન, શ્રીલંકા, જર્મની, મ્યાનમારમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. આપણે ત્યાં હજુ 2 દિવસ પહેલાં સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ કંટ્રોલમાં હતા. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અપીલ કર્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમતમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ આમાં સરકારના હાથમાં પણ કશું નથી, કારણ કે ક્રૂડ ઓઇલની કિંમત જ ઉપરથી વધારો થઈ રહ્યો છે. ક્રૂડ ઓઇલની કિંમતની વાત કરીએ તો અત્યારે $110 પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. માસ્ટર પોર્ટફોલિયો સર્વિસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગુરમીતસિંહ ચાવલાએ ઇન્ડિયા ટુડે સાથે કરેલી વાતચીત મુજબ જો કાચા તેલની કિંમત સતત $90 થી $100 પ્રતિ બેરલ રહી તો 3-4 મહિનામાં પેટ્રોલ ડીઝલની કિંમત વધવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત મોંઘી થવાના કારણે ભારતીય ઓઇલ કંપનીને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પરિણામે જ પેટ્રોલ, ડીઝલ, એલપીજીનો ભાવ હજુ પણ વધે તેવી સંભાવના છે. ભારત પાસે હાલ 60 દિવસ ચાલે તેટલો ઈંધણનો જથ્થો રિઝર્વ છે. દેશમાં 45 દિવસનો એલપીજી સ્ટોક ઉપલબ્ધ છે. સામાન્ય જનતા પર બોજો ન પડે એટલા માટે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલ પર વધારાની એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. તે જ રીતે ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 0 રૂપિયા કરવામાં આવી છે. બીજી તરફ મોદી સરકાર દેશ માથે મોટું સંકટ ન આવે તે માટે સતત પ્રયાસ કરી રહી છે. થોડા સમય પહેલાં જે રીતના પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી તેવી લાઈનો ફરીથી ન લાગે અને પેટ્રોલ અને ડીઝલની અછત ન વર્તાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએઈના પ્રવાસે હતા ત્યારે પણ યુએઈ સાથે ભારતની મોટી ડીલ થઈ છે. પેટ્રોલિયમ રિઝર્વ પર ભારત અને યુએઈ વચ્ચે $5 બિલિયન રોકાણના સમજૂતી કરારો થયા છે. એલપીજી સપ્લાય અને ઉર્જા કરાર માટે આ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે સવાલ એ છે કે યુએઈ ભારત માટે આટલું મહત્વપૂર્ણ કેમ છે? તો યુએઈ વર્ષોથી ભારતનું મિત્ર રહ્યું છે. યુએઈની વાત કરીએ તો યુએઈ ભારતનું બીજું સૌથી મોટું નિકાસ ડેસ્ટિનેશન છે અને ત્રીજું સૌથી મોટું વેપાર પાર્ટનર છે. ભારત પોતાની આયાતમાંથી 35 થી 40% એલપીજી યુએઈથી મંગાવે છે. અન્ય દેશો છે કતાર, અમેરિકા, કુવેત અને ઓમાન. પરંતુ હાલના સમયમાં યુએઈ ભારત સાથે ગાઢ સંબંધ ધરાવે છે. કહેવાનો મતલબ કે વૈશ્વિક પરિસ્થિતિના પગલે આગામી સમયમાં સંકટ આવી શકે છે. પરંતુ આપણે ગભરાવાની જરૂર નથી, માત્ર આપણી જીવનશૈલી બદલવાની છે. કહેતા કે પેટ્રોલ અને ડીઝલનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરીને આપણે દેશ સેવા કરી શકીએ છીએ. મોદી સરકાર સતત એ વાત પર પણ ધ્યાન આપી રહી છે કે ઓઇલ માટે આપણે કોઈ એક દેશ પર નિર્ભર ન રહેવું પડે. તેની માટે અલગ અલગ વિકલ્પો પણ વિચારવામાં આવી રહ્યા છે. આ વિડીયો અંગે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો અને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર અમને સબસ્ક્રાઇબ કરો.